તમારું જે એક્સિડન્ટ થયું એ કેવી રીતે થયું? ગાડી પલટી ખાઈ 20 ફૂટ ઉપર ગઈ હતી અને નીચે આવીને વીજળીના જે તાર જતા હોય ને એ ગામડામાં તો એ તોડીને નીચે આવી હતી. પાછળથી આખી મેટલ એટલે આખું પતરા કાપીને મને બહાર કાઢી છે ખેંચીને. મેં ઓલમોસ્ટ કહી શકાય કે 1 વર્ષ એક જ રૂમમાં કાઢ્યું હતું. હાઉ વોઝ યોર ચાઇલ્ડહુડ? બિલકુલ ફેશનેબલ નહોતી હું. એક્ટિંગમાં કેવી રીતે? મારે એકચ્યુઅલી એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું હતું. એની ફર્સ્ટ બિગ સ્ક્રીન થિંગ વિચ યુ વુડ લાઈક ટુ શેર? તારક મહેતા હું કહી શકું. તમારી અને મિથિલેશની આખી રિલેશનશિપ હાઉ ઇટ સ્ટાર્ટેડ? મારા 3 જન્મ છે. મારો જન્મ છે ને એના લીધે થયો છે. તમારું જે ફેઝ હતો વેન યુ વર નોટ વર્કિંગ, હું ઓલવેઝ સ્ટ્રોંગ ના રહી શકું. એક પોઝિટિવિટી મળતી હોય ને ક્યાંકથી, તો મને મારા હસબન્ડ પાસેથી પોઝિટિવ, તું વ્હીલચેરમાં નથી, તું તારા પગ નથી એવું તો તારે બોલવાનું જ નહીં, હું છું ને તારી સાથે. તમારી ઢીંગલી પણ છે, યુ આર વેરી બ્યુટીફુલ ડોટર. કેવી મેસેજ તમારા હસબન્ડ માટે તમે શેર કરવા માંગતા હો? જ્યાં રસ્તાઓ પૂરા થઈ જાય ત્યાં તું મને ગોદીમાં ઉઠાવી લે છે. વ્હીલચેર હોય કે જીવન, તું હંમેશા મને આગળ લઈ જાય છે. લવ યુ. ઓ માય ગોડ, ધેટ્સ સો સ્વીટ. તમારું આગળ ફ્યુચરનો શું પ્લાન છે? ટ્રેનિંગમાં જાઉં છું અને રાઇફલ શૂટિંગ પેરા ઓલિમ્પિક માટે હું ટ્રાય કરી રહી છું, તો ટ્રેનિંગ લઈ રહી છું. I told you that the strongest woman I ever met, and I think I changed bhi nahi tha statement ક્યારે બી. કેમ છો લિસનર્સ? વેલકમ બેક ટુ TFP મીડિયા પોડકાસ્ટ. હું છું દિશા માનેક અને આજનો પોડકાસ્ટ બહુ ઇન્સ્પાયરિંગ અને યુનિક, એની સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ પણ હશે. આપણે બધા ફેમની પાછળ ભાગતા હોય છે, એસ્પેશલી ઇફ યુ આર એન એક્ટર ઓર એન આર્ટિસ્ટ. પણ તમને એકચ્યુઅલ સ્ટ્રગલ અને ગ્રીફ ખબર છે બિંગ એન એક્ટર ઓર એન આર્ટિસ્ટ? સો આજે હું વેલકમ કરવા જઈ રહી છું રિતિકા જીલ્કા પટેલને. હેલો, હાય, હાવ આર યુ? હાય, આઈ એમ ફાઇન. તમે કેમ છો? બસ હું એકદમ સરસ મજાની. તમને જોઈને આઈ એમ એકચ્યુઅલી વેરી હેપી બીકોઝ યુ આર સો બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. સો આજનો દિવસ કેવો રહ્યો તમારો? હાઉ ઇઝ ઇટ ગોઈંગ? મસ્ત, એકદમ બહુ જ મજાનો. એકચ્યુઅલી મારી ડોટર આવી છે ત્યારથી રોજ એકદમ મજાનો જ નીકળે છે દિવસ. બહુ જ સરસ. સો મારો ફર્સ્ટ ક્વેશ્ચન તમને લઈને એ જ છે કે હાઉ વોઝ યોર ચાઇલ્ડહુડ? કે રિતિકા જ્યારે નાની હતી ત્યારે એ કેવી હતી? શું એક્સપિરિયન્સ હતો? હાઉ વોઝ યોર ચાઇલ્ડહુડ? પ્લીઝ અમને થોડુંક આઈડિયા આપો. એકચ્યુઅલી હું અત્યારના છું એનાથી તો બહુ ડિફરન્ટ હતી. લાઈક મારું સ્કૂલિંગ અગર હું યાદ કરું તો બહુ જ સિમ્પલ, ડાઈ, શાંત. હા, હું અત્યારે પણ શાંત જ છું, બટ બિલકુલ ફેશનેબલ નહોતી હું. હા, રોજ તેલ નાખીને સ્કૂલમાં જવાનું, મસ્ત ચોટલી વાળીને, અને એકદમ સ્ટુડિયસ હતી હું તો. મને બસ ભણવાનું, ઘરે આવવાનું. નો ફ્રેન્ડ્સ પણ મને નથી યાદ કે મારા એટલા ફ્રેન્ડ્સ હતા જેની સાથે હું બહાર જતી હતી કે કંઈ જ નહીં. બહુ જ ઇન્ટ્રોવર્ટ. હા, એકદમ. અને ભણવામાં જ ફોકસ હતું મારું કે ઓકે મારે એકચ્યુઅલી એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું હતું, તો આઈ વોઝ વેરી મચ ફોકસ્ડ લાઈક ચાઇલ્ડહુડથી જ. અરે વાહ, નાઇસ. અને ક્યાં તમારું ચાઇલ્ડહુડ ક્યાં હતું એક્ઝેક્ટલી? વિચ સિટી? આમ તો સ્ટાર્ટિંગમાં 7-8 વર્ષ હું મુંબઈ હતી, તો મુંબઈમાં, એન્ડ દેન આઈ શિફ્ટેડ ટુ રાજકોટ. અને રાજકોટમાં જ, હા, એટલે આમ તો કાઠિયાવાડમાં પછી આખું. હા, મીટિંગ કાઠિયાવાડી અગેન. આઈ ફેલ્ટ ઇટ વેરી નાઇસ જ્યારે મને કોઈ કાઠિયાવાડી મળે ત્યારે. ધેટ્સ સો સ્વીટ. એન્ડ પ્લસ કે હવે તમારું સ્કૂલિંગ જર્ની વિશે આપણે વાત કરીએ કે તમે સ્ટુડિયસ હતા. સો નાઉ ઇફ આઈ સી માય ક્વેશ્ચન અરાઇઝ કે એક્ટિંગમાં કેવી રીતે, મોડલિંગ, એક્ટિંગ, હાઉ ડીડ યુ ફેલ્ટ ઇટ તમારે કરવું જોઈએ? યસ. સો મેં ક્યારે પણ વિચાર્યું નહોતું કે હું એક્ટિંગ લાઇનમાં જઈશ, કે બહુ અલગ હતું મારા માટે, બિકોઝ આખા ફેમિલીમાં પણ કોઈ એવું નહોતું જે ગાઈડ કરી શકે. અને મારા પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ હતા. ઓકે, કે આ બધી વસ્તુ તો એ અલાવ જ ના કરે, કે ના, ભણવાનું એટલે ભણવાનું. કાઠિયાવાડી ફેમિલી ટાઈપ એકદમ. યસ, એટલે ઘરેથી બહાર જવાનું બી નહીં, કામ વગર. જઈએ તો બી મમ્મી પપ્પાની સાથે જ જતા, અને એવી રીતના જ. ને ઓલ ઓફ સડન તો એ કહેવાય ને કે એક યુટર્ન આવી ગયો લાઈફમાં, અને એ બહુ જ બ્યુટિફુલ યુટર્ન હતો મારી લાઈફનો. ઘણીવાર આપણે જે વિચારતા હોય ને એનાથી ભગવાને બહુ જ સારા પ્લાનિંગ્સ કર્યા હોય લાઈફમાં. તો બસ એ ભગવાને જ યુટર્ન માર્યો, કારણ કે મરાવ્યો મને, કારણ કે
11thમાં મને 83% હતા, સાયન્સ સ્ટુડન્ટ હતી, બટ ધેન મને થોડું આઈઝનું ને થોડું પ્રોબ્લેમ થઈ ગઈ હતી બહુ જ વધારે, એટલે ડૉક્ટરે કીધું કે જેટલું આ નહીં વાંચે ને એવું કરશે એટલું વધારે સારું છે ને, તો એને વધારે તકલીફ થશે ને ઓલ. તો બી 12thમાં મેં એક્ઝામ પણ આપી, બટ અનફોર્ચ્યુનેટલી ઓર ફોર્ચ્યુનેટલી આઈ ફેલ, જેનો મને બિલકુલ અફસોસ નથી. તો યસ, બિકોઝ એક્ઝામના ટાઈમે જ બધી વસ્તુઓ થઈ હતી અને ફેલ થઈ તો પછી મારા હેર્સ બહુ ત્યારે બ્યુટિફુલ હતા, તો મમ્મીને એવું હતું, એટલે મસ્તીમાં બોલતા કે એડવર્ટિઝમેન્ટ્સ જોઈએ ને, એટલે કે મારી દીકરી બહુ જ બ્યુટિફુલ છે, એના હેર્સ પણ બહુ બ્યુટિફુલ છે, તો આવી કંઈક એડમાં આવે તો એક એડવર્ટિઝમેન્ટ, એવું નહીં કે કરિયર એમાં કરવું, બટ જસ્ટ યાદ માટે કે તો કેટલું સારું એમ. અને પછી મને એમ થયું કે ના, હવે આવું મમ્મી કંઈક કહેતા હતા ને, તો મેં કીધું, મેં થોડી જીદ પકડી, મેં કીધું કે હું એમ પણ 12thમાં ફેલ થઈ ગઈ છું, ડિપ્રેસ્ડ રહેતી હતી એમ, કે કાંઈ ગમે નહીં ને, મેં કીધું કે હવે મને આ ફિલ્ડમાં જવું છે. અને પપ્પા તો સાંભળીને જ ગુસ્સે થઈ ગયા કે આ શું બોલે છે એમ, કંઈ ના કરવું હોય તો કંઈ નહીં, પણ આ બધું તો નથી જ કરવાનું એમ. એટલે મમ્મીનો સપોર્ટ હતો આ વસ્તુ. હા, પણ પછી મને બી નહોતી ખબર ને, મમ્મી ત્યાં એક ન્યૂઝપેપર આવે છે, તો એ ન્યૂઝપેપરની કોમ્પિટિશન હતી જસ્ટ, ને એમાં આખા રાજકોટમાંથી, એટલે એ ટાઈમે બિફોર 15 years આખા રાજકોટમાંથી સિલેક્ટ થવું, અને એ બી મારી પર્સનાલિટી જ નહોતી, કારણ કે મેં કોઈ દિવસ મેકઓવર નહોતું કર્યું, મેકઅપ બી નહીં, એમ નોર્મલ કપડામાં તેલ વેલ નાખીને કોઈ દિવસ મેં મેકઅપ પણ નહોતો કર્યો, કંઈ જ નહીં. અને ઓલ ઓફ સડન ચશ્મા પહેરતી હતી, કારણ કે મને બહુ વધારે નંબર્સ હતા, તો હતા એ ટાઈમે, તો હું ચશ્મા પહેરતી હોય, એટલે એ તો કેવું લાગે કે એક પેલી ચંપા જેવી છોકરી હોય ને, એમ કે મને તો હવે આમાં જવું છે, એટલે એ ખબર જ હતી કે આમાં કંઈ થશે બી નહીં, ભલે બ્યુટીફુલ હોય પણ એમાં ટેલેન્ટ બી તો જોઈએ ને. એટલે મમ્મીએ એની જાતે જ ફોર્મ ભરીને મારો એક બહુ જ એવો ફોટો હતો એ મોકલી બી દીધો, એટલે મેં કીધું મમ્મી આવો મોકલ્યો, આમાં થોડી સિલેક્શન થશે એમ, અને થઈ ગયું લકીલી સિલેક્શન. એન્ડ ધેન મારું મેકઓવર થયું, ને પછી એ બધા ફોટોઝ બધા ન્યૂઝપેપરમાં આવ્યા, અને પછી સામેથી બધા એક ઇવેન્ટ માટે ઓફર આવીને બધું ઘણું બધું થયું. Thanks to your mom, it all started from your mom. Yes. Okay, and any first movie or any first big screen thing which you would like to share, કે તમારી big screen કંઈક એવું કે જેનાથી you got a very good push એમ? હા, એટલે ઘણું બધું, હા, નાનું તો કરતી જ હતી, ને દેન તારક મહેતા હું કહી શકું. હા, એમાં તો I know હું વિચારતી જ હતી, I have seen you in that. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એનું ઓડિશન હતું અહીંયા અમદાવાદમાં, અને ત્યારે જ તે આઈ સ્ટીલ રિમેમ્બર કે એટલા બધા એન્કર્સ, અને અમદાવાદ આખા ગુજરાતના સૌથી સારા એન્કર્સને આવેલા હતા, બિકોઝ રિપોર્ટરનો રોલ હતો ને. ઓકે, હા. તો એ બધા આવેલા, અને મને ઓલ ઓફ સડન કીધું કે તારે આવવાનું છે ને, ઓડિશન દેવાનું છે. તો ઓકે, આમ કોન્ફિડન્સ ના હોય આપણે, કારણ કે એટલું બધું ના કર્યું, હું એન્કરિંગ કરતી હતી પણ નાનું મોટું કરતી હતી, એટલું બધું નહીં કાંઈ. ત્યાં જઈને તમે બધાને એવા લોકોને ધુરંધરોને જોવો જે ફિલ્ડના માસ્ટર્સ કહેવાય, એ જોઈને જ મારો કોન્ફિડન્સ લો થઈ ગયો હતો, પણ હો જાયગા ચલો કરતે ઓડિશન આપ્યું, અને લાસ્ટલી એ લોકોએ મારું જ સિલેક્ટ કર્યું, એટલે મને બી નહોતી ખબર કે સિલેક્ટ કરશે, અને ગમ્યું એ લોકોને. તો એ મારા માટે એક યુ-ટર્ન એમ કહી શકાય, કે એક પુશ સ્ટાર્ટ હતું એમ. તો એ એક, કારણ કે હજી બી આજની તારીખે બી લોકો મને સીમા રિપોર્ટર તારક મહેતા, કે મેં પહેલા બી જોયા હતા ત્યારે મેં તમને એ રીતે જ રિકોગ્નાઇઝ, મતલબ ફર્સ્ટ આઈ ગોટ ટુ નો કે આઈ હેવ સીન, મેં કહ્યું અચ્છા, એકદમ તારક મહેતા કોલ્ડ ચશ્મા. નાઇસ. એટલે યોર પુશ started like તારક મહેતા કોલ્ડ ચશ્મા, then you did different projects. હા. ઓકે, એટલે ક્રિએટિવ ફિલ્ડ એક્સપેક્ટેડ નથી, પછી somehow it turned out to be and good thing which you enjoy. ઓકે, સો મારું નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે હંમેશા તમારા લાઈફમાં ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો છે આ બધી જ ઓવરઓલ જર્નીમાં? આઈ વોન્ટ ટુ નો અબાઉટ કે ફેમિલીમાં કોણ એવું વ્યક્તિ છે, કે કેવા એવા લોકો છે જે તમને જેન્યુઇન સપોર્ટ કરે છે, ને જે તમે અત્યારે એક બહુ સ્ટ્રોંગ પર્સનાલિટી છો, આઈ મસ્ટ સે દેટ. આઈ એમ સિટિંગ વિથ યુ, આઈ રિયલી ફીલ ગ્લેડ ટુ ટોક ટુ યુ, બટ હુ મેડ યુ ઇન્સ્પાયર્ડ, હુ મેડ યુ, કે જેના સપોર્ટથી તમે અહીંયા સુધી આવ્યા? આઈ વોન્ટ ટુ નો. આમ તો ઓફકોર્સ મમ્મી પપ્પાનું તો સ્ટાર્ટિંગમાં એમનું જ હોય, ઓફકોર્સ બહુ જ સપોર્ટ હતો, એટલે મારી જર્નીમાં ઇવન
એક્સિડન્ટ પછી પણ એક્સિડન્ટમાં પણ અને એના પછી જે બિકોઝ મધર ફાધર હોય એટલે ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેડ હોય કે મમ્મી પપ્પા સપોર્ટ કરશે જ, મોસ્ટલીના પેરેન્ટ્સ કરતા હોય, નો ડાઉટ. મારા મધર ફાધરે બહુ જ વધારે કર્યો, કદાચ હું એવું કહી શકીશ કે કદાચ બીજા મધર ફાધર હોત તો આટલો સપોર્ટ ના કરી શકત. બટ દેન અનએક્સપેક્ટેડ એ હતું કે મારા હસબન્ડનો સપોર્ટ, તો એ અનએક્સપેક્ટેડ હતું, જે એમનો સપોર્ટ હાલ બી મને મળી રહ્યો છે ને. નાઇસ. એટલે યુ આર ગિફ્ટેડ વિથ એન્જલ્સ અરાઉન્ડ યુ. યસ. ઇન્ડસ્ટ્રીમાં બી હું કહી શકું કે હા, મને ખૂબ જ સપોર્ટ મળેલો છે. મારા ખરાબ દિવસોમાં એ લોકોએ બહુ જ સપોર્ટ આપ્યો છે. નથી આપવાવાળા લોકો પણ છે, બટ ઇટ્સ ઓકે, હોય છે જ્યાં પોઝિટિવ નેગેટિવિટી બંને હોય જ છે. બે ટાઈપના લોકો હોય છે એન્ડ એવરીબડી નોઝ ઇટ. યસ. પણ જેને સપોર્ટ કર્યો, બીકોઝ એકચ્યુઅલી મને જેવું દેખાય છે યુ આર વેરી પર્સનલી કોન્ફિડન્ટ કે તમને કોઈના સપોર્ટની જરૂરત જ નથી. આઈ રિયલી ફીલ દેટ. એન્ડ સેકન્ડલી, જેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારું જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે આગળ વધ્યા, રાઈટ, તો એનો અનુભવ કેવો છે? સ્પેશિયલી વર્કિંગ વિથ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, તમારો અનુભવ કેવો છે? પહેલાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ પડે ને એટલે બધા એવું કે ના, આ ઇન્ડસ્ટ્રી ખરાબ છે, મોડલિંગ ઇન્ડસ્ટ્રી ખરાબ હોય છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખરાબ હોય છે. બટ આઈ ફીલ કે ઇન્ડસ્ટ્રી બધી જ સારી પણ હોય છે ને ખરાબ બી હોય છે, ઇન્ક્લુડિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કારણ કે તમે કેવા છો એના ઉપરથી જજ થાય છે એ વસ્તુ. સામેવાળાનો રિસ્પોન્સ સ્પેશિયલી. તો મને બધા પૂછતા હોય કે તમે આ ફિલ્ડમાં છો તો તમને બી ખરાબ એક્સપિરિયન્સ થયા હશે, લોકો ખરાબ રીતના ઓફર કરી હશે, આમ છે તેમ છે. બટ લકીલી મને નથી થયું ગુજરાતી ઇન્ડસ્ટ્રી, એમાં સ્પેશિયલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, બિકોઝ જે લોકો મને ઓળખે છે, મને નથી ક્યારેય ખરાબ એક્સપિરિયન્સ ફીલ થયો. આટલા વર્ષોથી હું કામ કરી રહી છું, બટ બધા સારા જ હોય છે. ખરાબ ત્યારે હોય જ્યારે તમે ખરાબ હો. એક્ઝેક્ટલી, તમારા ઉપર છે હાઉ ડુ યુ ટેક થિંગ્સ મોસ્ટલી. અને ઓનેસ્ટલી તમે કીધું ને કે એવું તમારી જોડે નથી થયું, એવા ઘણા બધા સેલિબ્રિટીઝ બી છે જે આ વસ્તુ કહે છે કે એમના જોડે નથી થયું. તો આ વાત ફેલાઈ કોણ રહ્યું છે, ગોડ નોઝ, કે જે આગળ નથી વધ્યા. એ આપણી ઇન્ડસ્ટ્રી બદનામ છે એકચ્યુઅલી. હવે અગર તમે જોબ ક્યાંય કરી રહ્યા છો તો જોબમાં બી તમારા બોસ અગર એવા છે તો એ બી એવી ઓફર કરશે. તો બધે હોય છે આ વસ્તુ, એવું નથી. ઇટ્સ નોટ જસ્ટ ઇન્ડસ્ટ્રી, ઇટ્સ એવરીવેર, સ્પેશિયલી ફોર વુમન. સો માય નેક્સ્ટ ક્વેશ્ચન કે તમારા ફ્રેન્ડ્સ બારામાં, કે તમારા ફ્રેન્ડ્સ સપોર્ટ કેવો છે? વોટ એઝ અ ફ્રેન્ડ રિતિકા કેવી છે? એઝ અ એક્ટ્રેસ, એઝ અ મોડલ તો વી હેવ સીન. એઝ અ ફ્રેન્ડ કેવો નેચર છે? હાઉ ડુ યુ ડિફાઇન યોર ફ્રેન્ડશિપ વિથ યોર ફ્રેન્ડ્સ? અત્યાર સુધી મને એકચ્યુઅલી બિફોર એક્સિડન્ટ મને ટાઈમ જ નહોતો એ બધી, આઈ મીન ફ્રેન્ડશિપ માટે, બિકોઝ હું એટલી બિઝી શેડ્યુલમાં હતી કે ફ્રેન્ડ્સ માટે કેમ હું ફ્રેન્ડ્સ જ નહોતા એવું પણ કહી શકાય. કે હા, જેમ ઇન્ડસ્ટ્રીના લોકો હોય, મળતા હોય, સાથે કામ કરતા હોય, ઓળખતા હોય, બટ એવું પર્ટિક્યુલર ટાઈમ કાઢીને કોઈ માટે એવી રીતના નહોતું. બટ લાઈફ જેમ જેમ આગળ વધે એમ તમારી નજીક લોકો આવે, તમે લોકોને ઓળખો, તો એ વસ્તુ આફ્ટર એક્સિડન્ટ એવું થયું કે હા, અમુક મારા ફ્રેન્ડ્સ બન્યા જે હાલ પણ એટલા જ ક્લોઝ છે, અને અમે લોકો ક્લોઝ છીએ, એકબીજા સાથે બધી જ વાતો શેર કરીએ. સો યસ, એ પણ એક જર્ની છે જે બહુ જ બ્યુટીફુલ છે ફ્રેન્ડ્સ સાથે બી. આઈ નો. એટલે એ ખાસી ઇઝી બનાવી દે જર્ની. હા, એટલે મોસ્ટલી તો હવે એવું થાય છે ને કે લોકો મને વધારે તો મારા ફ્રેન્ડ્સ એટલે યાદ કરે છે કે જ્યારે લોકો ફસાયા હોય. હવે મારી જોડે હાથ છે. હા, અને કોરોનામાં તો સ્પેશિયલ. અને રેડી જો, હા ભાઈ શું પ્રોબ્લેમ છે, ડાયરેક્ટ બોલ, કેમ છો, કેમ નહીં, શું પ્રોબ્લેમ છે. ઓફકોર્સ. યા ઓકે. સો રિતિકા, મારે આ ક્વેશ્ચન તમારાથી પૂછવાનો હતો. આઈ રિયલી વોન્ટ ટુ નો કે તમારું જે એક્સિડન્ટ થયું એ કેવી રીતે થયું, અને હાઉ ઇટ હેપન્ડ, હાઉ યુ ફેલ્ટ એટ દેટ પર્ટિક્યુલર મોમેન્ટ. આઈ રિયલી વોન્ટ ટુ નો દેટ. સો અમારું શૂટ ચાલતું હતું દેવમાં મૂવીનું, અને લાસ્ટ શોટ હતો, આઈ મીન લાસ્ટ સીન હતો, એ દિવસનો લાસ્ટ જ હતું. પછી આખા મૂવીનું રેપઅપ હતું. અમે લોકો નીકળી રહ્યા હતા ત્યાંથી, એટલે અમે નીકળી ગયા અને રસ્તામાં જ એક્સિડન્ટ થયો. અને ત્યારે મેં કીધું કે હું બહુ જ બિઝી શેડ્યુલમાં હતી, બિકોઝ બે 3 મૂવીઝ હું સાથે કરી રહી હતી. તો
હું એવું કહેતી હતી કે બહુ જ થાક લાગે છે, મને ઊંઘ નથી થતી, 2-3 કલાક જ હું સૂતી હતી રોજ, એટલું ટાઈટ શેડ્યુલ હતું. તો ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરતી હતી બેસીને ગાડીમાં કે ભગવાન હવે થોડુંક મને શાંતિ આપજો થોડા દિવસ પછી, બિકોઝ સ્ક્રિપ્ટ બહુ બધી આવી હતી મારી પાસે મૂવીઝની નેક્સ્ટ. તો મેં હું શાંતિથી ચૂઝ કરીશ ને પછી વિચારીશ કે હવે કઈ મૂવી કરવી. તો આવું હું પ્રાર્થના, એટલે હું કહું છું ને કે આપણે જે યુનિવર્સને આપીએ, યુનિવર્સ આપણને પાછું આપે. તો અને હું એકચ્યુઅલી ઊંઘતી જ હતી ત્યારે, તો પણ જે બીજા લોકોએ મને કીધું એ રીતના હું કહીશ કે કેવી રીતે એક્સિડન્ટ થયું. સો વરસાદ આવી રહ્યો હતો ને, ઇવનિંગનો ટાઈમ હતો અને અમારા પ્રોડ્યુસર હતા એ જ ચલાવી રહ્યા હતા કાર, ને અમે લોકો 5 લોકો આર્ટિસ્ટ હતા જે કારમાં બેઠા હતા ઓલરેડી. અને હું ઇનોવા કાર હતી ને, હું સૌથી પાછળ બેઠી હતી. અચ્છા, લાસ્ટ સીટ. જી. તો હું તો ઊંઘતી હતી એટલે મને એ એક્ઝેક્ટલી વસ્તુ નથી ખબર, પણ પછી મને બધા લોકોએ કીધું કે શું થયું હતું. તો સામેથી કોઈ બાઇક વાળો આવતો હતો, પેલો કેડી વાળો રસ્તો, નાનો એવો રસ્તો હતો ને વરસાદ ખૂબ જ હતો ને 120ની સ્પીડે ગાડી જઈ રહી હતી એ રસ્તા ઉપર. એટલે અચાનકથી એ બાઇક ના આવવાથી એમણે હેન્ડ બ્રેક મારી સીધી જ, તો ગાડી પલટી ખાઈ 20 ફૂટ ઉપર ગઈ હતી અને નીચે આવીને વીજળીના જે તાર જતા હોય ને એ ગામડામાં તો એ તોડીને નીચે આવી હતી ગાડી. એટલે 2 ગામની તો લાઈટ જતી રહી હતી આખી. અને જ્યાં અનફોર્ચ્યુનેટલી હું જ્યાં બેઠી હતી પાછળ ઇનોવામાં, તો એ સાઈડ જ પહેલાં અથડાઈ જમીનના, એટલે ત્યાં જ સીધો ગોબો પડે. તો એના લીધે મારી સ્પાઇન આખી રપ્ચર થઈ ગઈ, વાગી ગયું મને સ્પાઇનમાં. તો એક્સિડન્ટ આ રીતે થયું હતું. પણ આ આટલું ડીપલી મારો કહેવાનો કહેવાય ને કે હું સ્પેશિયલી આ એટલા માટે કહી રહી છું કારણ કે બહુ બધી અફવાઓ, બહુ બધી વાતો થઈ રહી હતી અમારા એક્સિડન્ટ ટાઈમે. બિકોઝ એ ટાઈમે તો ઘણાને પહેલાં તો એવું જ હતું કે પબ્લિસિટી સ્ટન્ટ છે મૂવી હિટ કરવા માટે એન્ડ ઓલ. એટલું હદ સુધી કઈ રીતે કે માણસનું જીવ માંડ, એન્ડ ધેન સડનલી એન્ડ ધેન ત્યારે ન્યૂઝપેપરમાં, ન્યૂઝ ચેનલ્સમાં બધે અમારું આવતું હતું કે આવી રીતે એક્સિડન્ટ થયો છે. એન્ડ ધેન બધા બિલીવ કર્યું કે હા ઓકે આ તો રિયલ છે. તો એના પછી લોકો જાતે જ, કારણ કે હું કહું છું ને કે લોકો તમારું સારું બી બોલતા હોય ને ખરાબ બી બોલતા હોય, તો જે વસ્તુની તમને ખબર નથી ને જે લોકોને, એ લોકો એની જાતે બી બોલતા હતા. કે સીધી વસ્તુ છે કે હવે દીવથી ગાડી આવતી હતી તો બધાનું કેવું એવું હતું કે અચ્છા બધાય પીધેલા હતા, બધાય પાર્ટી કરતા આવતા હતા ને એક્સિડન્ટ તો થવાનો જ હતો. તો આવું લોકો બી બોલતા હતા કે આવી રીતના થયું છે. હવે કંઈ બી કરીને નેગેટિવ રીતે, બટ યુ આર નોટ સીઈંગ કે કોઈ ઇન્જર્ડ થઈ ગયું છે એકચ્યુઅલી, અને આવી રીતે લોકો પબ્લિસિટી હ્યુમર્સ અલગ જ ફેલાય. એટલે એ આ એક્સિડન્ટની વાત કરું તો ત્યારે બી લોકો આવી રીતે બોલતા હતા. પણ લોકોના તમે મોઢા બંધ કરવા ના જઈ શકો. એટલે મને એવું હતું કે ઠીક છે, જેને જે બોલવું હોય એ બોલે. જે લોકો મારું ખરાબ વિચારે છે એ લોકો બોલતા હશે તો બોલવા દો. હું એકચ્યુઅલમાં શું છું, હું કાચ સામે હું જોઉં તો મને ખબર છે કે હું શું છું. તો મને કોઈ બીજા કોઈની બોલવાથી ફરક નહોતો પડતો. એટલે લોકો ત્યારે એવું બી બોલતા હતા. એ પાછળથી આખી મેટલ, એટલે આખું પતરા કાપીને મને બહાર કાઢી છે ખેંચીને. તો એમાં મારી સ્પાઇન ઇન્જરી વધારે વધી ગઈ. એટલે હું તો ત્યારે બેભાન હતી. પછી થોડો હોશ પણ આવ્યો ત્યારે મને એવું ફીલ થયું કે મને પગમાં ખાલી ચડી ગઈ છે, હું મારા પગ ઉપર ફીલ નથી કરી શકતી કંઈ જ, એવું મને ફીલ થયું હતું. અને બહુ સિવિયર, અત્યારે બી આ યાદ કરું તો આખું યાદ આવે કે સિનારીઓ કે આવી રીતના થયું હતું. એન્ડ ધેન એમ્બ્યુલન્સમાં લઈ ગયા, ઘણી બધી હોસ્પિટલ ચેન્જ કરીને પછી કીધું કે આવી રીતના થયું છે. પણ 6 લોકોમાં મને જ સૌથી વધારે વાગ્યું હતું, બીજા કોઈને નહોતું વાગ્યું. અને ઇવન હું ઇન્ડસ્ટ્રીનું પણ કહેવા જઈશ કે સ્પેશિયલી કહેવા માંગીશ, કારણ કે જે તે ટાઈમે હું કમબેક મેં કર્યો ને ત્યારે, એટલે આફ્ટર લાઈક વ્હીલચેરમાં, તો હું જ્યાં મને બોલાવતા હોય કે જ્યાં જવાનું હોય એવી રીતે હું જાઉં એમ કે ઓકે થોડું માઇન્ડ બી ડાયવર્ટ થાય, કોઈ ઇવેન્ટમાં ગયા હોય કેવી રીતે. તો લોકો ત્યારે ઘણા લોકો એવું પણ બોલતા, બધા સારું પણ સપોર્ટ પણ કરતા હતા, એવું નહીં કહું, પણ આ 5% લોકોની વાત છે. એ અલગ જ. હા, તો એ કારણ કે એ લોકોને અંદર મગજમાં, અને અમુક પાછા આપણા ફિમેલમાં બી એવા હોય ને, તો એ એવું બોલતા હતા કે આને શું આવવાની જરૂર છે, આને આટલી બધી તકલીફ પડતી હોય, બધાને ખોટી તકલીફ આપે વ્હીલચેરમાં.
ખોટા એના મમ્મી પપ્પા પણ હેરાન થાય એની કરતાં ઘરે બેસતા હોય તો એ તમારું વધારે ટેન્શન એ લોકો લે. Yes, ઘરે બેસવું જોઈએ આને, આવું બોલતા હતા એ લોકો. ઓકે, મેં તું બોલવા દઉં, કઈ વાંધો નહીં. થોડા જ ટાઈમમાં કોરોના આવ્યું અને ઘણા બધા લોકો મને લિટરલી એટલે એમાં એક જણે તો મને કીધું પણ કે કન્ફેસ કર્યું કે હું પોતે પણ આવું વિચારતી હતી કે આને આવવાની શું જરૂર છે, પણ આજે કોરોના આવ્યું, લોકડાઉન આવ્યું અને આવી રીતના છે તો હવે એમને, અને કોરોનામાં બહુ બધા લોકો મને ફોન કરતા હતા કે હવે અમને ફીલ થાય છે કે તે કેવી રીતના આટલા ટાઈમ, એટલે મેં ઓલમોસ્ટ કહી શકાય કે 1 વર્ષ એક જ રૂમમાં કાઢ્યું હતું એવું કહી શકાય એમ, કે તમે બીજું કાંઈ દેખાય જ નહીં. તો એ ટાઈમે અગર હું બહાર પણ જાઉં ને અગર ક્યારેક બી, તો મને ત્યાંથી હું આમ જોઉં, મને બધું જ બ્યુટીફુલ લાગે. હું ઝાડવા જોઉં તો મને એમ થાય કે વાવ કેટલું બ્યુટીફુલ છે, વાવ પેલું પક્ષી ઉડે છે. કારણ કે તમે એ વસ્તુ જોતા જ નથી ને, તમે ઘરની અંદર છો તો ત્યારે તમને બધી વસ્તુઓ ફીલ થાય. હોસ્પિટલમાં હું 1 મહિનો હતી તો મને ઓલમોસ્ટ 20-25 ડેઝ સુધી મને ખાવાની મનાઈ હતી. પાણી 15-20 દિવસ પાણી પણ નહીં, કશું જ નહીં. તો ત્યારે બધી જ વસ્તુઓની વેલી થઈ કે પાણીની કદર શું છે. કારણ કે નર્સને કહે કે મને બહુ જ તરસ લાગે છે, હું બહુ જ ધમ પછાડા કરું લિટરલી, કારણ કે તરસ તો લાગે જ ને. તો હોઠ ભીના કરીને રૂથી જતી રહે, ત્યારે તમને ફીલ થાય કે પાણીની કદર શું છે. ખાવાનું તો ભૂખ લાગે પણ તમે ખાઈ જ ના શકો. અને મને હજી યાદ છે કે એ થોડા ટાઈમ, એટલે આટલા દિવસ, 25 દિવસ પછી મને ફર્સ્ટ ટાઈમ ઇડલી સાંભાર આવ્યું હતું. હોસ્પિટલ ફૂડ નોર્મલી આપણને ના ભાવતું હોય, પણ એ ફર્સ્ટ બાઇટની જે ફીલ હતી ને મને હજી પણ યાદ છે. તો નોર્મલી બધા લોકો છે ને પોતાની લાઈફમાં એવું વિચારતા હોય કે નાની નાની વસ્તુઓની કઈ પ્રોબ્લેમ આવી જાય, અરે યાર મારે તો કેટલો પ્રોબ્લેમ છે, કમ્પ્લેન્સ કરતા હોય. તો ત્યારે હું એવા લોકોને અત્યારે જોઉં તો મને લિટરલી હસવું આવે કે તમે એકચ્યુઅલ લાઈફ ફેઝ નથી કરી, અને જે છે ને તમે એમાં ખુશ રહેતા શીખો. જે બી તમને ભગવાન આપ્યું છે, જે નથી આપ્યું ને એ ના જુઓ, જે આપ્યું છે ને એના માટે થેન્ક યુ કહેતો. હું ઓલવેઝ ત્યારથી ખબર નહીં મારો એક નેચર બની ગયો કે હું ઓલવેઝ ભગવાનને થેન્કફુલ જ હોઉં મારી પાસે જે બી છે. અને એટલે જ કદાચ ભગવાને આમ કહેવાય ને 4 હાથ રાખીને પછી આપ્યું મને ફરીથી. 100% and you deserve it actually. Yes. ઓકે, સો બહુ જ મને પર્સનલી સાંભળીને થોડુંક હેવી પોતાને લાગી રહ્યું છે. એન્ડ યુ આર સચ અ સ્ટ્રોંગ વુમન. વારે કહી રહી છું, સચ અ સ્ટ્રોંગ હ્યુમન પર્સનલી. એન્ડ ઓલ્સો તમારો જે ફેઝ હતો વેન યુ વર નોટ વર્કિંગ, યુ વર એટ હોમ આફ્ટર યોર એક્સિડન્ટ, તો એમાં કઈ એવી વસ્તુ હતી કે તમને એકચ્યુઅલી હીલ કરી, નોટ જસ્ટ મેડિસિન? એવી કઈ વસ્તુ છે વિચ હીલ્ડ યુ એઝ એમ મનથી કે ઓકે નાઉ આઈ એમ રેડી ટુ શો અપ? એવું ઘણી બધી વાર થાય કે તમે તૂટી પડો, તમે ભાંગી પડો, દેન તમને એવું થાય કે હવે જાતે જ હીલ થવું પડશે. ને હું સોંગ સાંભળતી, મોટિવેશનલ સોંગ છે, ભગવાનના સોંગ છે, બધું સાંભળતી હતી. બટ જ્યારે હું ભાંગી પડું ને ત્યારે મમ્મી પપ્પા સાથે ત્યારે વાત કરતી, બિકોઝ મિથિલેશ નહોતા ને લાઈફમાં, એટલે મમ્મી તો એમની સાથે જ વાત કરતી, એ મને ગાઈડ કરતા. દેન અગર બહુ જ એવું લાગે કે ઘણીવાર એવું બી ફીલ થાય કે મને વાત કરવી છે પણ હું ના કરી શકું કારણ કે મમ્મી પપ્પા ટેન્શન લેશે કે મારી છોકરી આવું ફીલ કરે છે, આપણે એમને બી પ્રેશર. તમે એક્ઝેક્ટલી. અને ફ્રેન્ડ્સ સાથે બી તમે બધી વસ્તુઓ શેર ના કરી શકો. એ તમારી, કહું છું ને કે ઓલવેઝ તમે ના એવું બતાવી શકો કે તમે સ્ટ્રોંગ છો. હા, અને પછી તમને એવું સમટાઈમ્સ લાગે કે કેટલી વાર સાંભળશે હવે. હા, તો એ જાતે જ પછી વિચારવું પડે, એ ફેઝમાંથી જવું પડે. રોવું આવે તો રોઈ પણ લેવાનું, પણ ધેન પછી એ વિચારી લેવાનું કે ના હવે તો સ્ટ્રોંગ થવાનું જ છે. તો કંઈ પણ ફેઝ હોય, પછી કંઈ પણ પ્રોબ્લેમ હોય, અને આપણે જાતે જ હીલ કરી લેવાનો એ વસ્તુ. એટલે આઈ થિંક તમારા માટે ટાઈમ ઇઝ ધ હીલર. કે સમય ધીમે ધીમે જેમ પછી તમે એવી રીતે જ આખી વસ્તુ તમારી મને શેર કરી કે ટાઈમ હીલ યુ એકચ્યુઅલી. હા, એ આદત પણ પડી જાય ને. હા, સાચી. એ વસ્તુ સાથે આદત પડી જાય. હવે અગર તમને મને ઓલ ઓફ સડન વ્હીલચેરમાં મૂકી દીધું તો મારા માટે નવું હતું. હવે ધીમે ધીમે હું યુઝ ટુ થઈ કે ઓકે હવે
પણ યુઝ ટુ થવા પછી પણ બહુ બધી પ્રોબ્લેમ્સ છે. ઓબ્વિયસલી ઇનફેક્ટ અહીંયા સ્ટુડિયોમાં આવતી વખતે જ તમે આઈ થિંક તમે જોયું હશે કે નહીં, આઈ ડોન્ટ નો. તો મને લિફ્ટ ના હોય તો કેવી રીતના આવવાનું, તો એ બધું ચેલેન્જીસ છે. તો મિથિલેશને મને ઉંચકીને લઈને જવી પડે, તો એ બધા પ્રોબ્લેમ્સ હોય જ ઓફકોર્સ. તો પણ એના પછી એ સ્માઇલ કરતું રહેવું એ ઇમ્પોર્ટન્ટ છે. I told you that the strongest woman I ever met, and I think આ ચેન્જ બી નહીં થાય સ્ટેટમેન્ટ ક્યારે બી. સો તમારી આખી જર્ની મેં સાંભળી, ઓડિયન્સે સાંભળી, બહુ જ મજા આવી. બટ આઈ વોન્ટ ટુ નો કે તમારું આગળ ફ્યુચરનો શું પ્લાન છે? કમબેક તો તમને કરવાની જરૂર નથી, બીકોઝ યુ ઓલરેડી હિયર, યુ આર ગિવિંગ એવરીથિંગ, તમારું ટેલેન્ટ એન્ડ એવરીથિંગ. બટ વોટ ઇઝ સમથિંગ જે તમે ફ્યુચરમાં પ્લાન કરો છો? ઓડિયન્સને તમે થોડુંક જણાવો. સો લાઈક મારું વિઝન બહુ ક્લિયર હતું કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ આગળ વધવું છે. ઘણી બધી સારી સારી બોલિવૂડ મૂવીઝની આફ્ટર વ્હીલચેર બી ઓફર આવી, જેમને ખબર નહોતી કે હું વ્હીલચેરમાં છું. જયેશભાઈ જોરદાર, તમને ખ્યાલ હશે મૂવી, તો એમાં બી મને આવી હતી. બટ દેન દે કેમ ટુ નો કે હું વ્હીલચેરમાં છું, તો એ કેન્સલ થયું. આ બધું તમને જ્યારે બધી વસ્તુ મળી જાય ને પછી તમારા નસીબમાંથી કે હાથમાંથી જતી રહે ને, તો એ વધારે તમને દુઃખ લાગે. જ્યાં સુધી મળ્યું જ ના હોય ત્યાં સુધી દુઃખ ના થાય. અગર લોકોની પણ વાત કરું તો ત્યારે બી મારા શૂટમાં સેટ પર હું હોઉં, શૂટ કરતી હોય મૂવીનું, અને ખાસા મારે કોઈના નામ નથી લેવા, બટ સારા સારા ડિરેક્ટર્સ છે, પ્રોડ્યુસર્સ છે, જે લોકો 2-3 કલાક લિટરલી વેઇટ કરતા હતા મળવા માટે, સેટ પર આવે, કારણ કે બીજે આપણે ના મળી શકીએ એટલે. તો એ બધું લાઇમલાઇટ જોયા પછી, અને ઓલ ઓફ સડન અત્યારનો અગર હું સિનારીઓ કહું તો અત્યારે રિયાલિટી એવી છે કે ઘણા બધા એવા લોકો જે મારી સાથે ફોટો પડાવવા કે સેલ્ફી લેવા કેવી રીતના મળવા માટે ઉત્સુક હતા કે એવું હતું ને, એ લોકો હવે અત્યારના અગર અમે ક્યાંય મળીએ છીએ તો મોસ્ટલી એવા લોકો હોય છે કે જેને મારી સાથે દિલથી ભાવના, જે લોકો સામેથી આવશે. બિકોઝ હું વ્હીલચેરમાં હોઉં તો કોઈને દૂરથી પણ ખબર પડી જાય કે રીતિકા છે અહીંયા. બટ ઘણા બધા લોકો એવા બી હોય કે ઇગ્નોર કરે કે ઓકે, પછી આપણને, બિકોઝ મારો પર્સનલી એવો નેચર નથી, તો મને એમ થાય કે ઓકે હું સામેથી મળી લઉં, ઇટ્સ ઓકે. અગર તમે નથી આવી શકતા, ઓકે, અગર હું અહીંયા છું, મેં તમને જોઈ લીધા છે, હું તમારી પાસે સામેથી આવી જઈશ. અગર તમારો ઈગો ક્લેશ થાય છે તો ઇટ્સ ઓકે, હું આવી જઈશ એમ. તો આવું બધું થઈ રહ્યું હતું લાઈફમાં ને. એટલે હું ને મિથિલેશ બધી વાતો કરતા હોય, દેન એમણે મને એવું કીધું કે જો તું જ્યાં સુધી વ્હીલચેરમાં છે તો ઠીક છે, આ બધી વસ્તુઓ રહેશે જ, કારણ કે લોકો ઉગતા સૂરજને જ પૂછતા હોય છે. એ હ્યુમન મેન્ટાલિટી છે જે આપણે ચેન્જ નહીં કરી શકીએ. તો તું અત્યારે એક બાઉન્ડ્રીમાં છે કે તું ચાલી નથી શકતી, તો ઓફકોર્સ લોકો તને મૂવીમાં એવી રીતે કાસ્ટ નહીં કરી શકે. હું અત્યારે કરું છું અગર શૂટ્સ ને બધું, તો હું બેસીને જ કરું છું, જે બેસીને થાય છે. મોડલિંગ શૂટ છે, કોસ્મેટિક શૂટ છે, જ્વેલરી શૂટ, એ બધું. તો એમણે મને એવું કીધું કે તું સ્પોર્ટ્સમાં ટ્રાય કર. અને મારા માટે એવું હતું કે સ્પોર્ટ્સ એમ મેં ક્યારેય ટ્રાય નથી કર્યું. અને એમણે કીધું કે તું જો ખાલી હું તને કહું છું ને એમ તું ટ્રાય કર. અને અમે લોકો અત્યારના લાઈક હવે મારી પ્રિપરેશન ચાલે છે, મારી ટ્રેનિંગ ચાલે છે. તો હા, અને સ્પેશિયલી અત્યારના અમે લોકો હું ટ્રેનિંગમાં જાઉં છું, અને રાઇફલ શૂટિંગ પેરા ઓલિમ્પિક માટે હું ટ્રાય કરી રહી છું, તો ટ્રેનિંગ લઈ રહી છું. તો અત્યારે રાઇફલ શૂટિંગમાં બી મને એ જ મજા આવે જે મને કેમેરાની સામે એક્ટિંગ કરવાની આવતી હતી. એટલે એ જે નશો મળતો હતો ને કે કેમેરાની સામે એક્ટિંગ કરવાની ને એ મજા આવતી હોય, એ જ વસ્તુ મને અત્યારે રાઇફલ શૂટિંગમાં બી મળે છે. તો એમણે મને સ્પેશિયલી કીધું કે તું આવું વિચારે છે ને, પણ તું જોજે, તું હવે જ્યારે તું એઝ અ સ્પોર્ટ્સ ગર્લ આવી રીતના તું એથ્લીટ તરીકે જ્યારે આગળ આવીશ ને દુનિયાની સામે, ત્યારે જે લોકો તને અત્યારના ઇગ્નોર કરે છે ને, એ લોકો જ સામેથી પાછા તારી પાસે આવશે. તો તું જે તારી લાઈફમાંથી જતું રહ્યું છે ને, એ હું તારા માટે પાછું લઈ આવીશ એમ. તો એમણે મને આ મોટિવેટ કરીને અમે અત્યારના ટ્રેનમાં ઓલ ધ બેસ્ટ. હું તમને એ જ કહીશ કે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હવે આઈ વોન્ટ ટુ આસ્ક અ ક્વેશ્ચન કે હાઉ ઇઝ યોર ડેલી રૂટીન? હાઉ ડુ યુ સ્ટાર્ટ યોર ડે? એન્ડ નાઉ તમારી ઢીંગલી પણ છે, યુ હેવ વેરી બ્યુટિફુલ ડોટર. હાઉ ડુ યુ મેનેજ એવરીથિંગ? આઈ રિયલી વોન્ટ ટુ નો યોર રૂટીન ફ્રોમ ડે ટુ નાઇટ.
સો આમ તો હું એવું કહીશ, બહુ સ્ટાર્ટિંગથી મને હું ટોકેટિવ છું, એટલે થોડું માફ કરજો એના અરે ના ના, આઈ એમ લવિંગ ઇટ, પ્લીઝ કન્ટિન્યુ. તો અગર રૂટીનની વાત કરવા જાઉં તો મારા મમ્મી હતા ને, તો મમ્મી મને કંઈ કરવા ના હતા, એટલે એમ કે તું તારી રીતના તારું બહારનું કંઈ કામ કરવા, કે ઘરમાં કંઈ જ હેલ્પની જરૂર નથી. એક્સિડન્ટ પહેલાં હું બધું કામ કરતી હતી, પણ ત્યારે એક્સિડન્ટ પછી મને ના પાડતા, તો હું કંઈ જ ના કરતી, અને ઓલ ઓફ સડન એમની ડેથ થઈ ગઈ. તો અમે મેઇડ પણ રાખી કે ઓકે, પણ એ બધું ફાવતું નહોતું. પછી મને એમ થયું, મેં એકવાર કીધું પપ્પા સાઈડમાં હવે હું કરીશ, અને મેં વ્હીલચેર પર રસોઈ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો હું જ બનાવતી હતી, કારણ કે મને ભાવતું બી નહોતું બહારનું ને બધું હતું. તો અને ત્યારે બધું મેનેજ કરવું બહુ અઘરું હતું, ફાઇનાન્શિયલી ને એવરીથિંગ. તો જાતે જ બનાવતી હતી, બર્તન વાસણ બી હું જાતે જ ધોઈ નાખું ત્યાં જ, ને એવી રીતના સ્ટાર્ટ કર્યું. મિથિલેશનું લાઈફમાં આવવું અને એમને આ બધી વસ્તુઓ જોઈ, બધા એમને પૂછે કે તમે કેમ મેરેજ કર્યા એમની સાથે, બિકોઝ હી ઇઝ ફાઇન, એમને કોઈ પ્રોબ્લેમ નથી. તો એ એવું જ કે મેં છે ને આનામાં એની કમી નહોતી જોઈ, એમ એની હિંમત જોઈ હતી, અને એને ખબર હતી કે આ મારા ઉપર ગીવઅપ નહીં કરે ક્યારેય લાઈફમાં એમ. તો એમને એ બધી વસ્તુ જોઈને જ મારી સાથે મેરેજ કર્યા. બાકી અગર બીજા કોઈ હોય તો એવું કે હા તો આનાથી આ નહીં થાય, આનાથી આ નહીં થાય. તો આ બધું મેં રૂટીન ત્યારથી જ સ્ટાર્ટ કર્યું હતું. પછી અમારા મેરેજ થયા, તો મને બહુ જ શોખ હતો એમને કે તમને જે ભાવે હું જમાડું, કે આપણને હોય ને, તો હું બનાવતી. હું લાઈક હજી બી બનાવું છું રસોઈની, પણ હાલ મારી ડોટરના કારણે એટલો ટાઈમ ના મળે. બટ હા, અત્યારે બી હું શાક ને બધું વઘારી દઉં. તો ત્યારે બી મારા મેરેજ થયા તો બધા સાસરામાં બી બધા એવું કહે ને કે આ તો કેવી રીતે કામ કરશે ને કેટલું બધાને લોડ પડશે. હા, તો અગર મહેમાન બી આવ્યા તો બી હું મસ્ત ને એકવાર ઊંધિયું બનાવ્યું હતું. યસ, ઊંધિયું બધા માટે ઊંધિયું મેં બનાવ્યું, કેટલા બધા લોકો હતા. અને રોટલી બધું કરી લઉં છું. તો એ બધું થઈ જાય છે. તો મને બી એમ થાય છે કે હા, હું ડિપેન્ડન્ટ નથી, હું જાતે કરી શકું છું બધી વસ્તુઓ. અને ડોટરની વાત કરું તો એ બિકોઝ અત્યારે નોર્મલી જોવા જાય તો બધાને અત્યારે કન્સીવ જ નથી થતા બેબીઝ, રાઈટ? તો બહુ જ ડિફિકલ્ટ છે. મારી જે સિચ્યુએશન હતી એમાં મિથિલેશને મેં બહુ પહેલેથી એક્સેપ્ટ કરેલું હતું કે ભાઈ આવે, અગર ભગવાન ગિફ્ટ કરશે તો ઠીક છે, નહીં આવે તો બી અમે ક્યારેય એવું નહીં વિચારીએ કે હા અમને બેબી નથી, નહીં તો અમે અડોપ્ટ કરી લેશું. અમે ત્યાં સુધી વિચાર્યું હતું. તો લાઈક ખ્વાહિશ ઇઝ અનપ્લેન્ડ. તો અમે એવું વિચાર્યું જ નહોતું કે આવશે ને એન્ડ ઓલ. અને બસ ભગવાને આપી એને. તો પ્રેગ્નન્સી જ્યારે અમને ખબર પડી ને, ત્યારે મને જ એ ટેન્શન થતું હતું એકચ્યુઅલી, કે બેબી આવશે તો હું કેવી રીતના બધું મેનેજ કરીશ, શું કરીશ. બિકોઝ તમે તમારી જાતે બધી વસ્તુઓ કરી શકો, પણ તમે એને એક લાઈફને સાચવવાની છે. તો મને એવું થતું હતું કે મારામાં જે ખામી છે ને એની શું કહેવાય, આડઅસર, કે એનું કોઈ એને કંઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ, કે એને એવું ના થાય કે મારી મમ્મા તો વ્હીલચેરમાં છે તો હું આ ના કરી શકી, કે એને કંઈક પ્રોબ્લેમ ના થવો જોઈએ. તો હું હજી હતી એનાથી બી વધારે સ્ટ્રોંગ થઈ ગઈ. એમ થયું કે ના, હવે મારે બધું જ કરવાનું છે, હવે આ બી કરવાનું છે. અને એ નેચરલી જ થવા માંડે. ઇન્સ્પિરેશન કે જેના થકી તમે હા. તો એટલે તમારું ખ્વાહિશ. હા, તો અમારે બેની ખ્વાહિશ હતી, એટલે ખ્વાહિશ જ નામ રાખ્યું અમે. અને હા, એને અત્યારના નવડાવવાનું હોય તો લાઈક બેડની ઉપર બાથટબ એનું છે, તો એ હું લઈ લઉં. બરાબર. ને ડોલ ને બધું સાઈડમાં રાખીને એને નવડાવી દઉં. પછી અમે એક હાઉસ હેલ્પર રાખી છે, તો એ હેલ્પ કરે, બધું લઈ લે ને એવું બધું કરે. એને જમાડવાનું બી હું જ જમાડું, એવરીથિંગ. અને એને અત્યારે એટલું બોન્ડિંગ છે ને કે બિલકુલ મારા વગર ના રહી શકે. હું અત્યારે અહીંયા આવી છે ને તો બી એ મને યાદ કરતા છે કે મમ્મા ક્યાં છે. એને ઊંઘમાં બી હું જ જોઈએ, તો મારી ઉપર જ સૂશે એવી રીતના. તો બધું થઈ જાય છે મેનેજ અત્યારે તો બધું. અને આગળ જતા બી થઈ જશે, પછી તો એ સમજતી થઈ જશે. ઓબ્વિયસલી. ના ના, હાઉ સ્વીટ. સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે તમે યંગસ્ટર્સને શું મેસેજ આપી શકો, જેટલા પણ યંગસ્ટર છે જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું હોય કે કંઈ દે વોન્ટ ટુ સક્સીડ ઓર ઇન ટુ મોડલિંગ, તો તમે યંગસ્ટર બારામાં શું એક એડવાઇસ આપી શકો? પેશન્સ.
બિકોઝ અત્યારના યંગસ્ટર્સમાં પેશન્સ નથી હોતું અને ઇન્ડસ્ટ્રીમાં બી લોકોને આવી જવું છે નાની મોટી સોશિયલ મીડિયામાં વિડીયોઝ બનાવીને કે આમ તેમ લોકોને અગર થોડાક બી વાયરલ થઈ ગયા કે થોડા ફેમસ થઈ ગયા તો એ લોકોને એવું થાય છે કે બહુ અમે કંઈક છીએ. તો એ બધું ધ્યાનમાં રાખવું પડે અને કહેવાય ને કે પાણીથી પણ પતલું રહીએ તો જ જીવનમાં આગળ વધાય. સો હવે આપણે થોડુંક ફન સેગમેન્ટ ઉપર આવીએ. આઈ રિયલી વોન્ટ ટુ નો કે તમારી હોબીઝ શું છે? વોટ ડુ યુ લાઈક ટુ ડુ ઇન ફ્રી ટાઈમ? ફ્રી ટાઈમ સો અત્યારે તો હાલ એટલો મળી જ નથી રહ્યો ફ્રી ટાઈમ બીકોઝ ઓફ યોર માય ડોટર. બટ હા, ફ્રી ટાઈમમાં પહેલાં તો મને ડાન્સ બહુ જ ગમતો હતો અને ઇવન અત્યારે બી હું કરું છું ડાન્સ નહીં, બટ બેસીને. યસ, સો આઈ લવ. અને અત્યારની હોબીમાં બીજું કહી શકાય કે હું જ્યારે બી ફ્રી હોય તો મને એક પોઝિટિવિટી મળતી હોય ને ક્યાંકથી, તો મને મારા હસબન્ડ પાસેથી પોઝિટિવિટી મળે. તો મને હું જ્યારે બી એટલે અમે લોકો થોડો બી ટાઈમ મળે તો અમે વાતો જ કરતા હોય. એટલે સ્ટીલ આફ્ટર 3 years ઓફ મેરેજ બધાને એવું જ લાગે કે આ લોકો હજી બી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે, ડેટ કરે. એટલે ધેટ્સ ધ સ્પાર્ક યુ સ્ટીલ હેવ. યસ, હાઉ સ્વીટ. એ જ રહેવું જોઈએ ઓબ્વિયસલી. એન્ડ વોટ અબાઉટ યોર ફેવરેટ ફૂડ? રિતિકાને ખાવામાં શું ભાવે છે? ચટપટું કે યુ લાઈક ડાયટ? આર યુ ડાયટ કોન્શિયસ? નો 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 નેવર. આ તો અત્યારના આ તમારો ગ્લો જોઈને મને લાગે છે કે યુ આર નોટ. યુ સીમ ટુ બી અ ગુડ ટાઈમ ફૂડી. નહીં. હા, એટલે આઈ લવ કે હું એકચ્યુઅલી અત્યારના થઈ ગઈ છું હેલ્ધી બીકોઝ ઓફ ડિલિવરી એન્ડ ઓલ. બાકી મેં ક્યારેય ડાયટ નથી કર્યું. તો પહેલાં બી અગર હું જ્યારે સ્લિમ હતી તો પહેલેથી એક જ હજી બી મારી પાસે અમુક 15 વર્ષ જૂના બી છે મારા ફેવરેટવાળા કપડાં જે મને હજી થઈ રહ્યા હતા બિફોર ડિલિવરી. તો મને બધા પૂછતા કે તમે શું ડાયટ ફોલો કરો છો ને જીમ કરો છો ને ફલાણું ઠીકનું, બટ નેવર. હું બસ ખાલી મારા કામમાં ફોકસ હતું અને હા, ઘરનું સાદું ખાતી હતી, બહારનું ઓછું ભાવતું હતું. ઓકે, એટલે એની સજેશન અબાઉટ કે ભાઈ શું ખાવું જોઈએ ફોર હેલ્ધી સ્કિન ઓર સમથિંગ તમારા ઓડિયન્સને અગર જાણવું હોય કે તમે શું ખાઓ છો? પાણી પીવું જોઈએ બહુ જ વધારે અને બસ ઓઇલી ને બધું અવોઇડ કરવાનું. પાણી તો બહુ જ ઇમ્પોર્ટન્ટ. યસ, બાકી ક્યારેક ચાલી જાય, ચીટ ડેઝ પણ હોય. ઓકે, બટ વોટ ઇઝ યોર ફેવરેટ ફૂડ? ઘરનું ખાવામાં તમારું ફેવરેટ ફૂડ શું છે? અડદની દાળ ને રોટલા. ઓ માય ગોડ, સેમ. ઓ માય ગોડ, આઈ લવ રોટલા એન્ડ અડદની દાળ. આઈ થિંક આ બધા એક હાઉસહોલ્ડનું હોય છે આ ફેવરેટ. નાઇસ. અને સ્ટ્રીટ ફૂડમાં વોટ ડુ યુ લાઈક મોસ્ટ? આમ કદાચ આમ સ્નેક કરવું હોય તો? સ્ટ્રીટ ફૂડમાં એમ તો મને મોમોઝ ભાવે છે અત્યારના હાલમાં, એ ફેવરેટ છે. હા, આમ મને એમાં પણ ફ્રાઈડ કે સ્ટીમ? ફ્રાઈડ, સ્ટીમ વાળું નહીં. બોરિંગ લાગે. હા, મને એમને એવું થાય મારા હસબન્ડને મિથિલેશને કે તને ક્યાંક સારી જગ્યાએ હું લઈ જાઉં ને એમને ઓફકોર્સ અને એ બહુ જ સારા સરપ્રાઈઝ ગિવર છે. ઓ હાઉ સ્વીટ. તો એ બિચારા મને સરપ્રાઈઝ આપે પણ મને છેલ્લે પછી અમે બે જઈએ કોઈ 5 સ્ટાર હોટલમાં અને પછી ત્યાંથી નીકળીને અમે સ્ટ્રીટ ફૂડ ખાવા જઈએ કારણ કે પેટ ત્યાં 100%. And what is your favorite travel destination? હવે અત્યારના તો એકચ્યુઅલી કહું તો જ્યાં મિથિલેશ હોય ત્યાં જ મને ગમે છે. હવે મારે એક સવાલ પૂછવું પડશે કે I really want to know કે તમારી અને મિથિલેશની આખી રિલેશનશિપ હાઉ ઇટ સ્ટાર્ટેડ એન્ડ થોડુંક અમને આમ એકદમ રોમેન્ટિક વસ્તુ આઈ રિયલી વોન્ટ ટુ નો બીકોઝ તમે એટલી વાર એમનું નામ લીધું છે એન્ડ આઈ રિયલી ફીલ ગુડ. આઈ રિયલી વોન્ટ ટુ નો હાઉ યુ સ્ટાર્ટેડ. Everything started with him. Yeah. So એમનું મારી લાઈફમાં આવું જ એક કહેવાય ને કે મારા હું એવું કહું કે મારા 3 જન્મ છે. મારા લાસ્ટ મારો જન્મ છે ને એના લીધે થયો છે એવું હું કહી શકું. કારણ કે એમના પહેલાંની લાઈફ અને એમના આવ્યા પછીની લાઈફ એ હું ખાલી વિચારતી જ હતી બિકોઝ પહેલેથી હું જ્યારથી કરિયર ઓરિએન્ટેડ હતી ને એની પહેલાં પણ મને એવું હતું કે મારું એક ફેમિલી હોય. પહેલાંથી આપણે સપના જોયેલા હોય એક મારું બેબી હોય, મારા એક મસ્ત હસબન્ડ હોય. આ જ મારું મેઇન ફોકસ આ હતું. નો ડાઉટ કરિયર હતું જ. દરેક છોકરીને એક. હા, એક્સિડન્ટ થયા પછી લોકો અપ્રોચ કરતા હોય આ તે બટ એ વસ્તુ મને ક્લિક નહોતી થતી એન્ડ દેન મને એવું થયું કે હવે મને ફેમિલી લાઈફ તો નહીં જ મળે. હા, જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી હું જીવીશ બિકોઝ મમ્મી બી ઓફ થઈ ગયા મારા.
તો પછી એમ થતું હતું કે હા પપ્પા જીવે છે ત્યાં સુધી હું રહીશ, બાકી તો હવે હું શું કરીશ. ઓફકોર્સ હું ઓલવેઝ સ્ટ્રોંગ ના રહી શકું. ઓબ્વિયસલી હા, યુ નીડ સમબડી. યસ, તો થાય ક્યારેક આવા ખરાબ વિચાર બી આવતા હોય, ના નહીં કહું હું. તો એ ટાઈમે એવું થતું હતું કે કોના માટે જીવવાનું, લાઈફ પોઈન્ટલેસ લાગે. અને હું મહાદેવને બહુ જ માનું છું, તો હું બસ પ્રાર્થના કરતી હતી કે ભગવાન આગળનો રસ્તો તમે બતાવો એમ. અને એ ટાઈમે હું બહુ જ તૂટેલી હતી, હજી મને યાદ છે. અને એ જ દિવસે રાત્રે મારી મિથિલેશ જોડે વાત થઈ. આમ ફર્સ્ટ ટાઈમ ના કહી શકું, કારણ કે એની પહેલાં અમારી એક બે વાર પ્રોફેશનલી ટોક થઈ હતી, એકાદ વર્ષ પહેલાં. એન્ડ ધેન ખબર નહીં, એ એમના માઇન્ડમાં બી ક્લિક થયું ને મારા માઇન્ડમાં બી ક્લિક થયું ને નોર્મલ અમે કંઈક કામની જ વાત સ્ટાર્ટ કરી. એન્ડ ધેન વાત સ્ટાર્ટ કરતાં વાતનો એન્ડ ક્યાંક બીજે આવી ગયો. ઇટ જસ્ટ હેપન્ડ વિથ ધ ફ્લો. યસ, ફ્લોમાં. અને એ મને ત્યારે એવું કહેતા પછી કે અમે જ્યારે મને પ્રપોઝ કર્યું તો ત્યારે મને હજી યાદ છે, મને એવું કહેતા કે હું તારી સાથે મેરેજ કરું ને તો એટલે હું જાણી જોઈને હું એવું કહું કે હું તો ચાલી નથી શકતી, તો તમે મારી સાથે મેરેજ કરશો તો ફેરા કેવી રીતે લેશું એમ. એટલે કે તું ટેન્શન ના લે ને, તને આમ ગોદીમાં ઉચકીને હું ફેરા ફરીશ. તો મને એ સાંભળવું પણ ગમતું હતું, પણ મને ઓફકોર્સ વિશ્વાસ નહોતો કે કોઈ આવું ના કરે એમ. બટ એમને લાઈફમાં એને કહેવાય ને કે મને એને પ્રૂવ કરી દીધું કે એમને જે બોલેલું છે, જે નથી પણ બોલેલું, એ બધું જ. અને દેન હું જ્યાં નથી ગઈ ને ત્યાં બધે મને લઈ ગયા છે. આપણા ઇન્ડિયામાં બહુ ઇશ્યુ છે કે તમે વ્હીલચેર વ્હીલચેર ના લઈ જઈ શકો તમે બીચ ઉપર, ચાલે જ નહીં. તો પછી ત્યાં મને એમ થાય કે મને દરિયામાં જવાની ઈચ્છા બહુ થાય, પણ હું જાઉં કેવી રીતના? એટલે પછી મિથિલેશ મને એમ કે ના હું તને, અને પહેલી વાર એ મને આમ ઉચકીને દરિયામાં લઈને ગયા હતા. આમ લિટરલી દરિયામાં મસ્તી કરી છે, બધું જ કર્યું છે. તો મને ક્યારે એવું એ ફીલ જ નથી થવા દેતા કે હું નથી ચાલી શકતી કે હું આ નથી કરી શકતી. મને ક્યારે એવું ફીલ પણ થાય ને તો એ મને ટોકી દે કે તું વ્હીલચેરમાં નથી, તું તારા પગ નથી એવું તો તારે બોલવાનું જ નહીં, હું છું ને તારી સાથે, આપણે બધું જ કરી શકીએ એમ. તો બસ એ ટાઈમે આ બધું થયું ને દેન મારી મહાદેવે તમારી વાત માની લીધી હતી એ દિવસે. આઈ બિલીવ. અને બસ પછી તો ડોટર આવવી તો મિરેકલ હતું મારી લાઈફનું કે એ તો મેં આઈ હેવ સીન હર પિક્ચર્સ. હમણાં બી મેં પહેલા પણ જોયેલા. શી ઇઝ સો પ્રિટી. હા, એન્ડ આઈઝ ઓલ્સો. નો એ કહું છું ને આશીર્વાદ છે. હા, મેં આઈઝ. હવે મારો છે ને નેક્સ્ટ ક્વેશ્ચન તમારા રિલેશનશિપ બારામાં છે વિથ યોર હસબન્ડ, કે હાઉ ડુ યુ એડવાઇઝ ટુ યંગસ્ટર્સ, કે એઝ અ રિલેશનશિપ એડવાઇસ તમે શું આપવા માંગશો તમારા બિહાફથી? વોટ યુ લાઈક ટુ ડુ? એકચ્યુઅલી તો હું એટલું જ કહેવા માંગીશ કે એકબીજાની સાથે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ અને લેટ ગોની ભાવના પહેલાં તો હોવી જોઈએ. અને અત્યારના તો બધાને યુ શુડ નોટ હોલ્ડ થિંગ્સ કે કેમ આવું કર્યું, કેમ પેલું કર્યું. યુ શુડ લેટ ઇટ ગો. કે ઓકે થઈ ગયું છે. ઊંચી નમતી આપે. અને એક તો અહમ ના હોવો જોઈએ, કારણ કે તમે જ્યારે મેરેજ કરો ને ત્યારે તમે પોતે એકલા નથી રહેતા. એટલે પેલું હોય ને મી માય સેલ્ફ, એ વાળું ના રહે. પછી ડિવાઇડ્સ એક્ચ્યુઅલી બિટવીન ટુ પીપલ. હા, તો તમે આમ બે જણા હો છો પણ તમારે બંનેનું જ એક થઈને વિચારવું પડે. તો એ એકબીજાની સમજણ શક્તિને એના ઉપર બહુ જ બધું હોય છે. એટલે હું તો એ જ કહીશ કે એકબીજાને થોડોક સમજવું, એકબીજા સાથે વાતો કરવી અને એકબીજા સાથે જે બી પ્રોબ્લેમ છે એને પ્રેમથી કહેવા અને એક એટીટ્યુડ રાખીને ના જીવવું. અને બીજું કે વધારે ટેન્ટ્રમ્સ કોના છે, તમારા હસબન્ડના છે કે તમારા? કોણ વધારે ટેન્ટ્રમ્સ કરે? આઈ થિંક ઇટ્સ યુ. ઇટ્સ મી, એવું લાગે છે. ટોકેટિવ છો ને એટલે એ મારાથી વધારે ટોકેટિવ છે. તો ટેન્ટ્રમ્સ એમના છે, યુ આર હેન્ડલિંગ. યસ, ના ટેન્ટ્રમ્સ હા, એટલે હી ઇઝ લાઈક એક તો હોય ટેન્ટ્રમ્સ, એમાંથી કોણ છે? પણ એ મારા ટેન્ટ્રમ્સ બી એટલા જ કહેવાય ને બ્યુટીફુલી હેન્ડલ કરે. બટ હા, એના બી છે ટેન્ટ્રમ્સ. હા, એટલે અમે બે એકબીજાની સાથે છે ને બચ્ચાની જેમ રહે છે. એટલે બાળપણ જ્યારે લગ્ન જીવનમાંથી કે જીવનમાંથી ના છે ને તો તમે લાઈફને ફુલેસ્ટ જીવી શકો. એન્ડ આઈ કેન ઓલ્સો સી કે
ફ્રેન્ડશિપ બી દેખાય છે તમારા બંનેમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ને હા. બીકોઝ યુ શેર થિંગ્સ તમે હા. કીધું કે તમે 3-4 કલાક કમ્યુનિકેશન જે છે તમારા બે વચ્ચે હા. બહુ જ ક્લિયર છે હા, જે દરેક રિલેશનશિપમાં હોવું જોઈએ ટ્રુલી. સો હવે હું તમારા માટે એક ગેમ લાવી છું. તમારે ચૂઝ કરવાનું છે બિટવીન વન. આઈ ગીવ યુ 2 ઓપ્શન્સ અને તમારે એક ચૂઝ કરવાનું છે. ઓકે રેડી? ઓકે. ઓકે. માઉન્ટેન્સ ઓર બીચીસ? બીચીસ. મોર્નિંગ પર્સન ઓર નાઇટ આઉલ? નાઇટ આઉલ. Insta or YouTube? ઇન્સ્ટા. Okay, now money or peace of mind? પીસ ઓફ માઇન્ડ ઓફ કોર્સ. Books or movies? મૂવીઝ. Okay. Netflix or music? નેટફ્લિક્સ. Pink or blue? પિંક. Pink or black? હા બોથ. I knew क्योंकि black तो okay. Road trip or flight? ડિપેન્ડ્સ. Depends. What's Yeah. the mood? કે કેટલું long journey છે. Long હોય તો flight લઈને નજીક હોય તો. આમ તો મને ટ્રેન વધારે ગમે. Train you like? Oh my Yeah. God, train. Okay, sunrise or sunset? સનસેટ. ઓકે ઓકે બીજો એક કલર આવ્યો છે બેજ ઓર બ્લેક? બીચ. બેજ હા. ઇન્ડિયન ફૂડ ઓર ઇટાલિયન ફૂડ? દેટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન મૂડ. ઓકે પાણીપુરી ઓર મોમોઝ? પાણીપુરી. ઓકે નાઇસ. બોલીવુડ ઓર હોલીવુડ? બોલીવુડ. ઓકે સલમાન ખાન ઓર શાહरुख खान? ट्रिक क्वेश्चन है ये तो. શાહરુખ ખાન બીકોઝ મિથિલેશ ગમે. ઓહો क्या बात. નાઇસ નાઇસ નાઇસ. સો કોઈ જેમ કે તમારું બોન્ડ બહુ જ સ્ટ્રોંગ છે બનેનું ટચ વોડ આઈ રિયલી વિશ કે આવું છે દર જન્મમાં હું તો એવું જ કહું. Thank you. બટ અને આઈ વોન્ટ ટુ નો કે તમે કંઈક એવી લાઇન કંઈક એવી મેસેજ તમારા હસબન્ડ માટે તમે શેર કરવા માંગતા હો સમથિંગ લાઈક દેટ? હા એટલે અમારા બેનું બોન્ડિંગ ને જે અમારા બેની સિચ્યુએશન છે એના ઉપર 2-3 લાઈન કહેવા માંગીશ. શ્યોર બોન. જ્યાં રસ્તાઓ પૂરા થઈ જાય ત્યાં તું મને ગોદીમાં ઉઠાવી લે છે. જ્યાં રસ્તાઓ પૂરા થઈ જાય ત્યાં તું મને ગોદીમાં ઉઠાવી લે છે. વ્હીલચેર હોય કે જીવન તું હંમેશા મને આગળ લઈ જાય છે. લવ યુ. ઓ માય ગોડ દેટ્સ સો સ્વીટ. એન્ડ આ આખા પોડકાસ્ટ અને આ બધી જ કોન્વર્ઝેશન જે તમારી સાથે થઈ થેન્ક યુ સો મચ તમે અહીંયા આવ્યા. Thanks બહુ for જ મજા આવી inviting. અને બહુ જ ઇન્સ્પાયરિંગ હતું એન્ડ યુ આર અ સ્ટ્રોંગ વુમેન. Thank મને you. તમારાથી ઘણું બધું આજે શીખવા અને જાણવા મળ્યું ટુ નોટ ગીવ અપ ઓન દેટ લિટલ થિંગ. યસ. ઓકે એન્ડ જેટલા પણ ઓડિયન્સ જોઈ રહ્યા છે એ બધાને હું કહીશ કે વી શુડ ઓલ હેવ ધ પર્સનાલિટી ઓફ નોટ ગિવિંગ અપ no matter how the hard situation is. So thank you so much for watching this podcast. Do subscribe to TFB Media. Like, subscribe and share. Thank you so much.